કોંગ્રેસ સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને ઠેર ઠેર ભારે નારાજગી જોવા મળી રહી છે। અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પથ્થરો ઉડતા પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા। જ્યારે રાજકોટથી હિન્દુ સંગઠનો દ્વારા પણ રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે। સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુ હિંસક છે તેવા નિવેદનના સંદર્ભે હિન્દુઓની લાગણી દુભાણી હોવાના કારણે તેમના પોસ્ટરો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। આજ રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના ભાઈઓ એક સાથે મળીને અહીંયા ત્રિકોણબાગ ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જે રાહુલ ગાંધી જે દ્વારા જે હિન્દુ વિરોધી જે કીધું છે કે હિન્દુ જે હિંસક છે, તો શું અમે અત્યારે છીએ? તો એવું શું સાબિત કરવા માગે છે તેઓ રાહુલ ગાંધી? અમે એના પોસ્ટર સળગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજની એ પોતે માફી માગે એવી હિન્દુ સમાજની માંગ છે। બીજું કે અમારે કોઈ પાર્ટી હારે કોઈ વિરોધ નથી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય, ફક્ત ને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ અહીંયા કર્યો છે ત્રિકોણબાગ ખાતે। વધુમાં વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે, તો એ જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય। તો કાલ સવારે જે બીજા નેતા છે તો એ પણ 100 વાર વિચાર કરે આવું બોલવા પહેલાં। એટલે તમે હિન્દુને સમજો છો, એક તો તમે હિન્દુના નામ ઉપર મત લ્યો હો, બીજું કે તમે હમણાં થોડુંક તમને સીટું આવી એટલે તમને અભિમાન આવી ગયું છે, તો તમને કોઈ કહેવા વાળું નથી। એટલે અમે એ જ કહીએ છીએ કે તમે તારે અંદર રાજકારણ જે કરતા હોય એ કરો, અમારે કોઈની યારે વાંધો નથી, અમે કોઈ રાજકારણમાં છીએ નહીં, પણ તમે વચમાં હિન્દુ સમાજને ન લ્યો। જો તમે લેશો તો આનાથી ડબલ બનાવ બનશે, ઉગ્ર વિરોધ થાય। એટલે એ જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી થાય ને માફી માગે હિન્દુ સમાજની, અને પોસ્ટર હરગાવવામાં આજ રોજ અમે આવ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું।